અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં કન્યા નિવાસી શાળા બહાર વાલીઓનો વિરોધ. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં કન્યા નિવાસી શાળા બહાર વાલીઓનો વિરોધ. આચાર્ય અને શિક્ષકો પર ગેરવર્તનના આરોપ લગાવી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને આચાર્ય શિક્ષકને હટાવવાની માંગ સાથે વિરોધ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને મારવાથી શાળા પણ છોડવાનો વારો આવ્યો છે. આજની અમારી વિરમપુર નિવાસી શાળામાં સમગ્ર વાલીઓની માગણી છે કે શાળામાં ભણતી દીકરીઓ માટેની જે સુવિધા જોઈએ સુવિધા નથી. ધોરણ 6 ને 7 માટે પથારી, પલંગ તેમજ ધોરણ 10માં ભણતી દીકરીઓની શિષ્યવૃત્તિ તાત્કાલિક મોંઘી લેવામાં આવી છે અને 11મું ધોરણ ખુલે કે ના ખુલે એ પણ ખબર નથી, છતાં પણ 3000 રૂપિયા આજના જમા કરાવો એના માટે દીકરીઓને બહાર કાઢી મૂકે છે. તેમજ 4 દીકરીઓને મારઝૂડના ત્રાસથી શાળા છોડી, અભ્યાસ છોડીને ઘેર જતી રહી છે. એના માટે કરીને સમગ્ર વાલીઓની વિરોધ છે અમારો કે જ્યાં સુધી પાછી 4 દીકરીઓ ન લાવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું અને આવતા સોમવારે 29 તારીખે સમગ્ર વાલીઓ પોતાની દીકરીઓને અભ્યાસ ચાલુ રહે અને સારું શિક્ષણ મળે એના માટે ફરી આ જગ્યા ઉપર બહાર બેસીને ધરણા કાર્યક્રમ કરવાના છે. રિપોર્ટર મહેશ કે ઠાકોર, અમીરગઢ.